નવસારીના ધ્રાંગધ્રામાં લગ્ન પ્રસંગમાં ભોજન સમારંભ બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના પ્રકાશમાં આવી। ભોજન આરોગ્ય બાદ 30 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। 30 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બાળકોને પણ ફૂડ પોઈઝનિંગની વધુ અસર જોવા મળી। હળવદ ગયેલા 8 લોકોને પણ અસર થતા સારવાર આપવામાં આવી રહી છે। સ્ટાફ તમામ એમની સારવારમાં લાગી ગયેલો, પછી પાછળથી ઘણા બધા બીજા મોટા બાળકો, નાના મોટા બધાને તકલીફ થયેલી છે। અત્યારે લગભગ 23 જણા એડમિટ છે અને હજુ બીજાને પણ તકલીફ છે, એ પણ હજુ આવે છે એવું કહે છે। પણ અમારો તમામ હોસ્પિટલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, ડોક્ટર સ્ટાફ હાજર છે અને બધાની સારવાર થઈ રહી છે। અત્યારે સરકારી હોસ્પિટલ ધ્રાંગધ્રા ખાતે ટોટલ અંદાજે 26 જેટલા લોકોને અત્યારે તાત્કાલિક ફૂડ પોઈઝનિંગની અસર થતાં સરકારી હોસ્પિટલ ધ્રાંગધ્રા ખાતે લાવવામાં આવેલા છે, જેમાંથી 20 જેટલા બાળકો છે અને 6 જેટલા મોટા વ્યક્તિઓ છે। અત્યારે મોટાભાગના લોકોની તબિયત ને સારી છે, જેમાં એક બાળકની થોડી વધારે ગંભીર અસર હતા। અમે એને હાયર સેન્ટર ઉપર રેફર કરેલું છે। ધ્રાંગધ્રાના પુનિતનગર વિસ્તારમાં મુસ્લિમ સમાજના એક લગ્ન પ્રસંગમાં આજે જમણવાર હતો। એમાં અચાનક આશરે 26 થી 27 નાના મોટા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગનો જ અહેવાલ સામે આવી રહ્યો છે।